सांसद द्वारा कराયેલા ગંભીર આરોપોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે મોટો ખુલાસો કર્યો છે। 75 લાખ રૂપિયાના તોડના આરોપોને જિલ્લા કલેક્ટરે જાહેરમાં પાયાવિહોણા ગણાવ્યા હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા 75 લાખ રૂપિયાનો તોડ કર્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા। આ મામલે ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા। આવો સાંભળીએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહે છે। 2 દિવસ પહેલા મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદ શ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યએ 75 લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પર તોડ કરી અને કલેક્ટર શ્રીએ મને અને નીલરાવને રૂબરૂ બોલાવીને એની રજૂઆત કરી છે। ત્યારે એવી વાત એમણે કરી, એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે। ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ, તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ શાક છે, રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માંગો છો એવું સાબિત થાય છે। આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી। ત્યારે મનસુખભાઈ, જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી। તમને અમે જે કીધું છે કે તમે જે 10 કરોડની કાર્યાલય બનાવ્યું છે, એક પૈસા તમારા પગારમાંથી આવ્યા, તમારા શેરડીના હતા, કેળાના હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે, એની ખુલાસો કરો। આજે પણ ચૈતર વસાવા 8000ની ભાડાની ઓફિસ રાખીને કાર્યાલય ચલાવે છે। અમારા પર તમારા જેવા 10 કરોડની કાર્યાલય નથી, એનો ખુલાસો મનસુખભાઈએ કરવો જોઈએ। સંસદે એવું કીધું કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જેમને ધમકીઓ મળી, ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે। તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબે કીધું કે બિલકુલ પાયાવિહોણી બાબત છે, સાંસદ ખોટું બોલે છે। તો જિલ્લાના વડા, વહીવટી વડા જો કહેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે ભાઈ ચૈતર વસાવા મારા હરીફમાં છે, વિરોધ પાર્ટીના છે, એટલે મેં મારાથી બોલાઈ ગયું, હું જનતાની માફી માંગુ છું, એમ સાંસદે માફી માંગી લેવી જોઈએ। આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે એ સાંસદ મનસુખભાઈ વસાવાને પચે એવું નથી। એમને આવનારા દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે, એટલે પાયાવિહોણા આવા લાખો અને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે। મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે, એમના વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી ને એમના ઘરે મોકલવાના છે અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે।